નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વરના ગાર્ડન સિટીમાં પડોશી વચ્ચેના ઝઘડાની રીસમાં કારને મધરાત્રે આગ ચાપી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે અંકલેશ્વર રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। રાત્રિના સમયે બે મહિલા મોપેડ પર આવીને કારને આગ ચાપી રહી હોવાના વિડીયો સીસીટીવી કેમેરા થકી બહાર આવ્યા છે। અંકલેશ્વરના ગાર્ડન સિટી ટાઉનશીપમાં પડોશી મહિલાઓ વચ્ચે થયેલ તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। મોપેડ પર આવેલ બે મહિલાઓએ રાત્રિ દરમિયાન ઘર આંગણે પાર્ક કરેલ એક કાર ઉપર પેટ્રોલ અથવા તો અન્ય કોઈ જ્વલનશીલ પ્રવાહી છાંટીને કારને આગના હવાલે કરી દીધી હતી। જો કે આ સમગ્ર મામલે ફરિયાદીએ અગાઉના ઝઘડાની રીસ રાખીને કારને આગ ચંપી કરાઈ હોવાના આક્ષેપ સાથે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી। ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના જીતાલી ગ્રામ પંચાયતની હદમાં આવતા ગાર્ડન સિટી ટાઉનશીપના D2 લાઇનમાં રહેતા કૌશિકભાઈ સંતાલાલ મહિડાની માલિકીની બલેનો કાર નંબર GJ16CH3509 માં ગત રાત્રિના એકાએક આગ ફાટી નીકળી હતી। આગ લાગવાના બનાવમાં તેઓએ તાત્કાલિક અંકલેશ્વર નોટિફાઈડ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જો કે આ આગની ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી। જો કે આ સમગ્ર ઘટનામાં ફરિયાદીને કોઈકે આગ લગાડી હોવાની શંકા જતા તેમણે નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરા ચેક કરતા મોપેડ પર આવેલ બે મહિલાઓએ તેમની કારને આગ ચાંપી હોવાના દ્રશ્ય કેદ થયા હતા। જો કે બનાવ અંગે કૌશિકભાઈ મહિડાએ તાત્કાલિક ગાર્ડન સિટી ટાઉનશીપની વહીવટી ઓફિસ ખાતે પહોંચી જઈ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા તેમાં રાત્રિના 1:07 આસપાસ એક બ્લુ કલરની એક્ટિવા ઉપર સામેના મકાન નંબર D2238 માં રહેતા પલ્લવી શિવાજી પાટીલ અને તેમની પાછળ એક્ટિવા ઉપર બીજી એક અજાણી મહિલા આવતી નજરે પડી હોવાના તેઓએ આક્ષેપ કર્યા છે અને બલેનો કારની બાજુમાં પોતાની એક્ટિવા પાર્ક કરી એક કેનમાં પેટ્રોલ અથવા તો અન્ય કોઈ જ્વલનશીલ જેવું પ્રવાહી બલેનો કાર ઉપર ચારે બાજુ છાંટી માચીસ ચાંપીને કાર સળગાવી દીધી હોવાનું જોવા મળતા તેઓએ તાત્કાલિક અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે દોડી જઈને પલ્લવી પટેલ તેમજ એક અજાણી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દર્જ કરાવી છે। જો કે આ બંને મહિલા કોણ છે તે તો હવે પોલીસની ઘનિષ્ઠ તપાસ બાદ સામે આવશે। જો કે ગત તારીખ 16/11/2024 ના રોજ 4:30 વાગે પલ્લવી પાટીલ સાથે ફરિયાદી કૌશિક મહિડાની પત્ની વૈશાલી મહિડા સાથે કોઈક બાબતે ઝઘડો થયો હતો। આ ઝઘડા બાદ વૈશાલી મહિડા એ પલ્લવી પાટીલ સામે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ દર્જ કરાવી હતી, જેની રીસ રાખીને કારને સળગાવી દીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ તુરંત અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો દર્જ કરી સીસીટીવી ફૂટેજ મેળવી સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। જો કે નજીવી બાબતે લાખો રૂપિયાની કિંમતની કારને આગના હવાલે કરી દેવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે। વૈશાલી, મારું નામ વૈશાલી મહિડા છે, વૈશાલી કૌશિક મહિડા છે। ગઈકાલે પલ્લવીની સાથે એમ ઝઘડો થતાં અમારા ઘરની અંદર જેમ તેમ આ ગાડીને તોડફાડ કરતીને સળગાવવામાં આવી છે। છોકરાઓને કિડનેપ કરવામાં આવેલું છે ને ધમકી આપે છે અમને ને આજે અમારી ગાડી સળગાવી બી દીધી છે। એણે ગઈકાલે એણે 1:15 વાગે એણે આવી રીતે કેમેરામાં કેદ છે, એના સીસીટીવી ફૂટેજ બધું છે જ અમારી કને ને એણે આવી રીતે ઘટના ઘટાવી છે। મારા છોકરાઓને કિડનેપ કરવાની એણે ધમકી આપેલી છે ને સાહેબે ગમે તેમ રીતે બધાને જ હેરાનગતિ કરે છે ને આજુબાજુવાળા પણ એટલા ત્રાસી ગયા છે કે જેથી કરીને તમે કંઈક એની આ ડિસિઝન લો ને એની કંઈક તમે કંઈ પણ માંગણી કરો। અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ સાહેબ કે આનું કંઈ પણ તમે રિઝલ્ટ લાવો ને કંઈ સોલ્યુશન કરો સાહેબ, કેમ કે અમે તો ગરીબ માણસ છે સાહેબ। આજે અમારી આટલી મોંઘી આ કાર્ડ કંઈ 1-2 રૂપિયાની નથી સાહેબ। આ કાર્ડ તમે જાણો છો કે અમે કેવી રીતે વસાવી હશે એ અમારું મન જાણે છે, પણ એણે સળગાવતા 1 મિનિટ પણ એને વિચાર નથી કર્યો સાહેબ। એવી રીતે એણે આ ઘટના ઘટાવી છે, એટલે અમારી તમે અપેક્ષા આટલી તમે લો, અમારી આટલી મહેરબાની તમારી। અમે પોલીસને જાણ કરી છે ને અમે 3:30 થી 4 વાગ્યાના ગાળામાં અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી નોંધાવી દીધેલી છે ને ફૂટેજ બી એમને આપી દીધેલા છે ને એમને અમે લોકો બધું જ કીધું છે। જે અમારી જોડે થયું છે તે અમે બધું જ કીધું છે। આજુબાજુવાળા લોકો બી અમારી જોડે સપોર્ટમાં છે। આજુબાજુવાળા લોકો બી અમને કહે છે કે ના તમે જતા નહીં, અમે તમારી જોડે છે ને સપોર્ટ આપે છે મને ને એ લોકો બી ખુદને બહુ જ કંટાળી ગયેલા છે, કેમ કે એ મને એકલીને નહીં
ખાસા બધા મીડિયાવાળાને બધાને પોલીસવાળાને એની હાથમાં મુઠ્ઠીમાં લઈને ફરે છે સાહેબ ને એ કોઈનીથી બીતી બી નથી સાહેબ ને હું મહિલા છું મને બહુ જ ખરાબ રીતે એણે વચ્ચે આ 3 દિવસ પહેલાં એટલી ખરાબ રીતે મને અહીંથી સોટીથી મારી મને નખ માર્યા છે સાહેબ મને બહુ જ ખરાબ રીતે બધે એમ શરીર પર ઈજા કરી છે મારું નામ કૌશિક મહિડા છે. મેં જ્યારથી ગાર્ડન સિટી 308માં રહેવા આવ્યો છું ત્યારથી અમારા ત્યાં આગળનું ન્યુસન્સ પલ્લવી પાટીલ અમને ઘણું હેરાન કરે છે અને બે દિવસ પહેલાં અમારી જોડે મારામારી કરી હતી અને મારામારી બાદ આજે અમે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો તો અમારી ગાડીને સળગાવી દેવામાં આવી છે અને પરિવારને જાનહાનિ કરવામાં આવેલ છે. આની ફરિયાદ અમે લોકોએ એફઆઈઆર કરી છે. રાત્રે 3 વાગે અમે લોકોએ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરેલ છે અને પોલીસને પણ જણાવેલ છે. ઘટનાના કોઈ સીસીટીવી પુરાવા છે? ઘટનાના સીસીટીવી પુરાવા પણ છે અને पुलिस ने भी जान છે. साहब मेरा नाम आरती है और वो सबको गाली देती रहती है. पूरे दिन बच्चे को बाहर खेलने नहीं देती हैं और बोलती है कि तुम लोग बीच में आओगे तो एक एक को मैं देख लूँगी और सबकी गाड़ी जलाऊंगी अगर तुम लोग बीच में आए तो सबका घर खाली करवा दूँगी. तो आप प्लीज़ इसके लिए कुछ करिए. आप लोगों से विनती है मेरी. क्या नाम है उसका और किस तरीके से? पल्लवी. तो इसकी आपने बिल्डर से या दूसरे प्रशासन से? हाँ बिल्डर के पास भी बहुत सारा गया है केस लेकिन वो भी कुछ नहीं करते. प्रशासन के पास क्यों नहीं गए? पुलिस के पास? पुलिस भी कुछ नहीं करती है. उनके पास भी बहुत सारा केस आती है उनके घर में जाती है सबसे साइन कराती है लेकिन कोई हल नहीं निकलता है. बस हमारी भी से जो साइन करता है उसको बोलती है कि तुम्हारा नंबर है तो एक एक करके मैं तुम सब लोगों का घर खाली कराऊंगी. છેલ્લા 20 વર્ષથી બોગસ ચાલતી માં કામલ બોગસ નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થીઓને ન્યાય ન મળતા આપના ધારાસભ્ય ચેતર વસાવા વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા હવે મેદાન ઉતર્યા છે. જો કે એસપીએ છેવટે ન્યાય કરવાની ખાતરી આપતા મામલો થારે પડ્યો હતો. છેલ્લા 20 વર્ષથી બોગસ ચાલતી માં કામલ બોગસ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને ન્યાય ન મળતા આપના ધારાસભ્ય તેમના સમર્થકો સાથે ન્યાય અપાવવા આજે મેદાને ઉતર્યા હતા, જેમાં માં કામલ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. ધારાસભ્ય ચેતર વસાવાએ આજે 11 કલાકે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરીએ વિદ્યાર્થીઓ સાથે ધરણા પ્રદર્શન કરવાની અગાઉથી જાહેરાત કરી હતી. તેની અસર આજે જોવા મળી હતી. નર્મદા પોલીસ એક્શનમાં આવી હતી. દેડિયાપાડાથી રાજપીપળા આવતા કોલેજના વિદ્યાર્થીઓને એસટી ડેપો ગાર્ડન પાસે પોલીસે અટકાવ્યા હતા. ધારાસભ્ય પણ સર્કિટ હાઉસ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે ચેતર વસાવાએ કલેક્ટર અને એસપી ને મળવાની માંગ કરી હતી પણ આ બંને અધિકારીઓ મળી શક્યા ન હતા. ત્યારબાદ ધારાસભ્ય ચેતર વસાવા તેમના સમર્થકો, કાર્યકર્તા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. એલસીબી પીઆઈ ચૌધરી, ટાઉન પીઆઈ ગઢવી સહિતના પોલીસ અધિકારીઓની સમજાવટ છતાં ધરણા પરથી ઉઠવાની ના પાડતા ધારાસભ્ય ચેતર વસાવા અને પોલીસ વચ્ચે ઘર્ષણ સહિત તૂતુ મેમેના દ્રશ્ય સર્જાયા હતા. ધારાસભ્ય ચેતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે સરકારના નિયમો નેવે મૂકી રાજપીપળા ખાતે માં કામલ બોગસ નર્સિંગ સંસ્થા સરકારની રહેમ નજર હેઠળ ચાલી રહી છે અને વિદ્યાર્થીઓનો ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત ન આપવાના કારણે, તેમની ફી પરત ન આપવાના કારણે અને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. વધુમાં ધારાસભ્યએ આ સંસ્થા સામે આક્ષેપો કરી તેમની પાસે એનસીઆરટી કે યુજીસી ની માન્યતા સરકારે પણ જાહેર કરી છે કે રાજપીપળાની સંસ્થાને માન્યતા નથી તો પરીક્ષા અપાવી ડિગ્રી આપે અથવા ફી પાછી આપે એવી માંગ સાથે તપાસ કરવા પોલીસને રજૂઆત કરી હતી. પણ 20 દિવસ થયા છતાં ન્યાય ન મળતા આજે ધરણા પ્રદર્શન કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું. હજુ સુધી સરકારની કાર્યવાહી થયેલ ન હોવાનું જણાવી પોલીસ સાથે 2 કલાકની રકઝક બાદ કલેક્ટર કચેરીએથી ધારાસભ્ય અને વિદ્યાર્થીઓનો રસાલો રેલી સ્વરૂપે નીકળી સૂત્રોચ્ચાર સાથે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યો હતો અને પોલીસ વડા પ્રશાંત સુંબે ધારાસભ્ય ચેતર વસાવા અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. ધારાસભ્યની રજૂઆત તેમણે સાંભળી હતી. એ ઉપરાંત આરએમઓ જિલ્લા આરોગ્ય અધિકારીએ તકેદારી કર્મચારી સાથે ચર્ચા કરી હતી અને જે એસટી વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ થયું છે એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત મળે, મળવાપાત્ર સ્કોલરશીપ મળે અને એમના જીએનએમ નો 3 વર્ષનો
કોર્સ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા પૂર્ણ થાય, આરએમઓ ફરિયાદી બને અને એમના પર યોગ્ય કાર્યવાહી થાય એવી તેમણે માંગ કરી હતી. વધુમાં તેમણે નર્મદા એસપીને આગળની કાર્યવાહી કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો અને 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. છેવટે વિદ્યાર્થીના પ્રશ્ન અંગે ન્યાય અપાવવાની ખાતરી એસપીએ આપતા છેવટે મામલો થારે પડ્યો હતો. અમારા સાથે 3 વર્ષની અમારી ફીસ જમા કરાવી દીધી છે અને 3 વર્ષ સુધી અમારી એક્ઝામ નથી આવી. આજે અમારું 4થું વર્ષ ચાલુ થઈ ગયું છે પણ કોલેજમાંથી કંઈ જ કન્ફર્મેશન નથી કે અમારું ક્લિયર થશે કે નહીં થાય. અને કોલેજમાં અમે કોલ કર્યો છે તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા. હાલ 2 દિવસથી એ લોકો અમને કોલ ને મેસેજ કરે છે કે આપણી સંસ્થા વેલ્યુએબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે. તો અમારી સંસ્થાને જ કેવું હતું કે 3 વર્ષ તમે ક્યાં ગયા હતા, તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે. અમારું 4થું વર્ષ ચાલુ થઈ ગયું છે. આ કોર્સ ઓનલી 3 વર્ષનો હોય છે. 3 વર્ષમાં કશું નથી કર્યું સંસ્થાએ, તો હવે સંસ્થા શું કરશે અમારા સાથે? તમને કોણ આવ્યું? સ્કૂલમાંથી અહીંયાથી સેન્ટર પરથી સ્કૂલમાં આવતા હતા અને એમના બ્રોચર વેચતા હતા કે આપણી ગવર્મેન્ટ માન્ય છે અને તમારે સરકારી જોબ પણ મળી જશે અને ટ્રેનિંગ સાથે તમને જોબ પણ લગાવી દઈશું. બધું તમને જ્યાં સુધી ગવર્મેન્ટ જોબ નહીં મળે ત્યાં સુધી તમને પ્રાઇવેટમાં બી સારી જોબ આપીશું અમે, એમ કહેતા હતા. માલી માસી કરીને ટીચર હતા. હમણાં અમારી સાથે જે હતા ટીચર એ લોકો બધા નીકળી ગયા છે સર. બધા નવા ટીચર છે હમણાં જે છે તે. સ્ટાર્ટિંગમાં જયારે એડમિશન લીધું ત્યારે 6 મહિના કોચિંગ કરાવ્યું હતું. એ ગુજરાતી માધ્યમથી કરાવ્યું હતું. જયારે આપણું બેઝ છે ઇંગ્લિશ માધ્યમથી, તો 6 મહિના પછી એમને કીધું કે આપણું અંગ્રેજી ચાલુ થશે, પણ ત્યારે એમને ઇન્ટર્નશીપમાંથી અમને સુરત મૂકી દીધા. અને સુરત મૂક્યા પછી બી એ લોકો કોઈ દિવસ હોસ્પિટલમાં તપાસ કરવા નથી આવ્યા કે હોસ્પિટલમાં સ્ટુડન્ટને શું કરાવે છે. ત્યાં એટલું ટોર્ચર કરતા હતા. અમને મેમને ઇન્ફોર્મ કરે કે મેમ આવું થાય છે તો પણ કોઈ દિવસ જોવા નહીં આવે. ખાલી ફીસ માટે કોલ કરતા હતા કે તમારો તમે આવીને ભરી જજો, કાં તમારે ત્યાંથી આવશે કોઈ અને લઈ જશે. ટીચર કોઈ દિવસ આવતા ત્યાંના પતાવાળા હતા, એ આવીને ફીસ લઈ જતા હતા. પરીક્ષા લેવાના હોલ ટિકિટ અને 3 વર્ષ સુધી અમને એક્ઝામ આપવા લઈ ગયા છે પણ હોલ ટિકિટ નથી અપાઈ. લાસ્ટ કર્ણાટક યુનિવર્સિટીમાં અમને એક્ઝામ આપવા લઈ જતા હતા. અમારી પાસે થિયરીનું પેમેન્ટ લેતા હતા, પ્રેક્ટિકલની ફીસ લેતા હતા, પણ અમારા સુધી નથી પ્રેક્ટિકલ કરાયું ત્યાં કે નથી થિયરી એક્ઝામ લેવાઈ. લાસ્ટ યર જયારે અમે ગયા ત્યારે હોલ ટિકિટ અપાવી પણ એ હોલ ટિકિટ કઈ માન્ય નથી કારણ કે અમારું DN નંબર નથી આવ્યું. જે યુનિવર્સિટીમાં અમારું થવું જોઈએ રજીસ્ટ્રેશન એ નથી કરાયું હજુ સુધી. માંગણી છે કે અમારા ડોક્યુમેન્ટ અમારી ભરેલી ફીસ પાછી મળી જાય અમને અને જે સ્ટુડન્ટને લાગુ પડતી હોય સ્કોલરશીપ એ પણ એમને મળી જાય. મારું નામ પટેલ ગાયત્રી, મારું ગામ પાલોદ અને ભરૂચ જિલ્લાની છું. અત્રે મા કમલ ફાઉન્ડેશન દ્વારા રાજપીપળામાં નર્સિંગ કોલેજ જે ચાલી રહી છે એ માન્ય ધારાસભ્ય ડેડિયાપાડા ચૈતરભાઈ વસાવા ને બોગસ હોવાનું એ માલુમ પડેલ તો એની મને તપાસ સોંપેલ. તો એ રૂબરૂ તપાસ કરતા એના કોઈ જાતના પ્રમાણિત ગુજરાત સરકારના પ્રમાણિત કોઈ ડોક્યુમેન્ટ મળેલ નહીં અને કોઈ જાતના આધારભૂત કોર્સના કે કશું કંઈ મળેલ નહોતું. એટલે એ મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ, જે સંકલન બેઠકમાં રજૂઆત કરવાની હતી. અને એ ત્યાંના છોકરાઓ જે સ્ટુડન્ટ છે એવું કહેલું કે કર્ણાટક દ્વારા એની એક્ઝામ લેવાય છે અને એની માન્યતા અમે આપીએ છીએ. તો એની ફરિયાદ કલેક્ટરશ્રીમાં કરેલી અને એનો મેં જવાબ આપેલો લેખિતમાં. ત્યારબાદ SP સાહેબ નર્મદાએ બોલાયેલા કે આ બાબતમાં શું છે, તો એ બાબતમાં મેં હકીકત જણાવેલ તમામ કે આ તમામ ગુજરાત સરકાર માન્ય કોઈ કશું છે નહીં. કોલેજ સંચાલક ના, આ કર્ણાટક યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે પણ એવું શક્ય હોઈ શકે નહીં. અને સાહેબ આપણા નર્મદા જિલ્લામાં કેટલા વર્ષથી કાર્યરત છે અને લગભગ કેટલા વિદ્યાર્થીઓનો ભોગ બન્યા એવું લાગે છે? હવે કાર્યરત તો છેલ્લા 5-7 વર્ષથી હું જોઉં છું પણ એક્ઝેક્ટ ખ્યાલ નથી મને. સાહેબ ચાલુ થઈ તે વખતે જે તમારું ડિપાર્ટમેન્ટ છે એને શું કાર્યવાહી કરી? તમે પણ પરમિશન આપી કે ના આપી કે નથી આપી? શું કામ નથી આપી? તમે તે વખતે ચેક કર્યું કે કેમ? પ્રાઇવેટ નર્સિંગ કોઈ પણ ખોલી શકે છે, એમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલની જો એફિલેટેડ કરવાની હોય તો જ પરવાનગી લેવાની હોય છે. આ કર્ણાટક યુનિવર્સિટીની એફિલિએશન બતાવે છે તો કર્ણાટકથી પરમિશન લઈને અહીંયા ખોલેલી છે એવું જણાવે છે. આપણા વિસ્તારમાં ચાલુ થઈ તો તમારે ચેક કરવાની ફરજ નથી આવતી? ના, એ ગુજરાત નર્સિંગ કાઉન્સિલની ફરજ હોય છે અને એ અમને જણાવે તો અમે ત્યાં જઈને ચેક કરતા હોઈએ. આની સામે ગુનાહિત પ્રવૃત્તિ માટે FIR તમારા દ્વારા કરવામાં આવી છે, તો પુરાવા રૂપે શું આપીશું? FIR ને હાલમાં તો હજી તપાસ ચાલી રહી છે અને પુરાવા રૂપે એ લોકોએ જે ડોક્યુમેન્ટ આપ્યા છે
એ ડોક્યુમેન્ટમાં કોઈ ગુજરાતનું અહીં ચલાવી શકવા માટેનું કોઈ પ્રમાણિત ડોક્યુમેન્ટ હજી સુધી રજૂ કરેલ નથી. હવે આગળ તપાસ એસપી સાહેબ દ્વારા ચાલશે અને આગળ પછી તમારા મંતવ્ય શું છે? બોગસ છે કે કેવું છે? સંસ્થા કેવી છે? બોગસ એટલે એ લોકો અહીંયા એફિલિએશન સેન્ટર હોય અને એ લોકોને કાયદેસર ટ્રેનિંગ આપી અને 3 વર્ષની પરીક્ષા લઈ અને કર્ણાટક યુનિવર્સિટી દ્વારા જો સર્ટિફિકેટ નર્સિંગનું આપવામાં આવે અને એ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા રજીસ્ટર કરીને માન્યતા આપે તો એ ગુજરાતમાં નોકરી કરવાને લાયક હોય છે. સાહેબ, ખાસ કરીને આ જે આદિવાસી બાળકોને જે આ લોકો ટ્રેનિંગ આપતા, તો એમની જે સ્કોલરશીપ પણ નથી મળતી અને સ્કોલરશીપમાં જ્યારે ખબર પડી કે માન્યતા પ્રાપ્ત નથી એટલે સ્કોલરશીપ પણ નથી વિદ્યાર્થીઓને મળી. તો એટલે સ્કોલરશીપનું કાર્ય ગુજરાત ગવર્મેન્ટ ને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે ગુજરાત સરકાર દ્વારા જો માન્યતા પ્રાપ્ત હોય તો સ્કોલરશીપ એ લોકો આપી શકે. આમાં જે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ મળ્યા હોય તેમને નોકરી મળશે કે? એમના સર્ટિફિકેટ મળ્યા હોય એ એમનું રજીસ્ટ્રેશન ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં કરાવવું પડે, ત્યારબાદ મળે. વેલિડિટી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ક્રોસ વેરિફિકેશન કરીને નક્કી કરતી હોય છે કે બરાબર છે, ત્યારબાદ જ એમને પ્રમાણિત કરે છે. વિદ્યાર્થીઓ માટે શું રહેશે સાહેબ? વિદ્યાર્થીઓ માટે રેગ્યુલરાઇઝ કરે આખું અને એડમિશન આપીને, કારણ કે એમાં એવું કહ્યું કે ઘણા એડમિશન પણ નથી આપેલા અને પરીક્ષા પણ આપવા નથી દીધી. એટલે પરીક્ષા આપવા દે, સર્ટિફિકેટ કાયદેસર આપે અને કાયદેસર ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પ્રમાણિત કરે, રજીસ્ટર કરાવે તો નોકરી મળી શકે. અત્યારે લઈને શું સાહેબ કાર્યવાહી? ફી આ લોકોને પરત મળશે કે? ફી તો હવે એ યુનિવર્સિટી લીધી છે કે નહીં લીધી છે તો આપવાની શું શરતો છે, એક્ઝામ લીધી છે કે નહીં, એ બધી તપાસ અહીંયા પોલીસ દ્વારા ચાલી રહી છે. હાલના તબક્કે સાહેબ ફ્રોડ તો એવું લાગે છે? ફ્રોડ તો હાલના તબક્કે તો ના કહી શકાય, તપાસ કર્યા પછી ખ્યાલ આવે. ડોક્ટર હરેશ કોઠારી, ઇન્ચાર્જ સિવિલ સર્જન, રાજપીપળા. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર માર્ગ પર ઉભેલ જેસીબી સાથે બાઇક ચાલક અથડાતા બાઇક ચાલક આશાસ્પદ યુવાનનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર એશિયાડ નગર નજીક માર્ગ પર ઉભેલ જેસીબી મશીન સાથે બાઇક ચાલક ધડાકાભેર ભટકાતા બાઇક સવાર યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. દિવાળી બાદ અંકલેશ્વર અને ભરૂચમાં અનેક માર્ગ અકસ્માતના બનાવ સામે આવ્યા છે, જેમાં ક્યાંક ડ્રાઈવરને જોખવું આવી જતા તો ક્યાંક ધડાકાભેર વાહન અથડાતા અકસ્માત સર્જાયા છે અને અનેક લોકો ઘરેથી પરત આવવાનું કહીને ગયા બાદ ઘરે પરત પહોંચ્યા નથી. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ એશિયાડ નગર નજીક ગઈકાલે ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં હનુમાન મંદિર પાસે નગર સેવા સદનની ગટર લાઇનનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ગત રાત્રિના સમયે જેસીબી ચાલકે ખોદકામ કરી જેસીબી મશીન બેદરકારીપૂર્વક મુખ્ય માર્ગ પર જ ઊભું રાખી દીધું હતું. આ દરમિયાન અંકલેશ્વરની જનક વાટિકા સોસાયટીમાં રહેતો 28 વર્ષીય નિકુંજ ઠાકોરભાઈ પટેલ તેની બાઇક નંબર GJ16CE 8729 લઈ ત્યાંથી પસાર થઈ તેના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રાત્રિના અંધારામાં જેસીબી નજરે ન પડતા બાઇક જેસીબી મશીન સાથે ધડાકાભેર ભટકાયું હતું અને સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઈજાને પગલે નિકુંજ પટેલનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો દોડી ગયા હતા. તો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જેસીબી ચાલકે બેદરકારીપૂર્વક મશીન મુખ્ય માર્ગ પર જ ઊભું કરી દેતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે પોલીસે જેસીબીના ચાલક અનિલ રાજભર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને વાહન ચાલકોમાં પણ ક્યાંક ને ક્યાંક ધીરજનો અભાવ જોવા મળે છે. સામે આવનાર વાહન બ્રેક મારશે ની માનસિકતા સાથે ગમે તેમ વાહનો સામે નાખી દેવામાં આવતા હોય છે, જેને લઈને કેટલીક વાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે વાહન હંકારતી વખતે ઘરે પરત જવા અંગેનો વિચાર પણ વાહન ચાલકે આવવો જોઈએ અને તેને જોઈને જ વાહનની ગતિ મર્યાદિત હોય તેનું ધ્યાન રાખવું જોઈએ, તે પણ અત્યંત જરૂરી છે. ભરૂચના સ્ટેશન રોડ ઉપર પેટ્રોલ પંપ નજીક જ કચરાના ઢગલામાં આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું હતું.
ભરૂચના સ્ટેશન રોડ ઉપર પેટ્રોલ પંપ નજીક આગનો બનાવ ગઈકાલે રાત્રે બનતા ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચના સ્ટેશન રોડ ઉપર પેટ્રોલ પંપ નજીક કચરાના ડગલામાં એકાએક આગ ફાટી નીકળી હતી. નજીકમાં જ પેટ્રોલ પંપ હોય જેને લઈને ફાયર વિભાગનું તંત્ર દોડતું થયું હતું. ઘટના અંગેની જાણ નગર સેવા સદનના ફાયર ફાઈટરોને કરાતા તેઓની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગણતરીના મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેતા મોટી હોનારત ટળી હતી. જોકે કચરાના ડગલામાં આગ કેવી રીતે લાગી તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ એસઓજી પોલીસે ફીકમ ચોકડી નજીકથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેમ્પો સાથે ચાલકને ઝડપી પાડી 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર જેડીસીમાં આવેલ ફીકમ ચોકડી નજીકથી પોલીસે શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેમ્પાને ઝડપી પાડી કુલ 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ એસઓજી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જેડીસીમાં આવેલ વિહિતા કેમ્પ કંપનીમાંથી એક આઈસર ટેમ્પો નંબર GJ16Z9734માં વગર પાસ પરમિટ કે બિલ વગર શંકાસ્પદ મટીરીયલ પ્લાસ્ટિકના બેરલોમાં ભરીને ખાલી કરવા જનાર છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ફીકમ ચોકડી નજીકથી બાતમીવાળો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. ટેમ્પોમાં તપાસ કરતા અંદરથી શંકાસ્પદ કેમિકલ ભરેલ 36 બેરલો મળી આવ્યા હતા. આ અંગે ટેમ્પો ચાલક જીતેન્દ્ર કુશવાહા પાસે આધાર પુરાવા ન મળતા પોલીસે શંકાસ્પદ કેમિકલ અને ટેમ્પો મળીને 5,07,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વધુ તપાસ જેડીસી પોલીસને સોંપવામાં આવી હતી. વાગરાના CISF કોલોની નજીક રોડ પર પાર્ક કન્ટેનર પાછળ હાઈવા અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. વાગરાની CISF કોલોની પાસે પાર્ક કરેલા કન્ટેનર પાછળ ડમ્પર ભટકાતા અકસ્માત સર્જાયો હતો, જેને લઈને કન્ટેનર ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર આજે સવારના સુમારે વાગરા ભરૂચ માર્ગ ઉપર આવેલા CISF કોલોની નજીક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મુખ્ય માર્ગ ઉપર પાર્ક કરેલ કન્ટેનરની પાછળ એક હાઈવા ડમ્પર
ભટકાયું હતું. ધડાકાભેર અથડાયેલા કન્ટેનરને પગલે અકસ્માતની ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અકસ્માતમાં ડમ્પરના ચાલક રામચરિત જંગીલા લાલ પટેલ રહેવાસી મધ્યપ્રદેશને ગંભીર ઇજા પહોંચી હતી. એમ્બ્યુલન્સ મારફતે તેને વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં સ્ટીયરિંગ અને સીટ વચ્ચે ચાલક દબાઈ જતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. તેથી વધુ સારવાર અર્થે ભરૂચ ખસેડવામાં આવ્યાનું જાણ થઈ છે. ત્યારે વાગરા પોલીસે પણ આ ઘટનાની જાણ થતાં દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમોદના ધમણાદ ગામે 27 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકવી લીધું હતું. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ગમણાદ ગામે હજુ તો એક વ્યક્તિની મૃત્યુની સાંઈ સુકાઈ નથી. ત્યાં વધુ એક 27 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી હતી. આમોદ તાલુકાના ગમણાદ ગામે 2 દિવસમાં 2 વ્યક્તિએ ઝેરી દવા ગટગટાતા મોત નીપજ્યું હતું. બનાવની મળતી માહિતી મુજબ ઉમેશ ઉર્ફે ઓમવીર જયપાલ વસાવા નામના યુવાને મોનોકોટર જેવી 500 ml ઝેરી દવા ગટકાવી જતા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેને લઈને તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. કોઈ અગમ્ય કારણોસર ઉમેશે ઝેરી દવા ગટગટાવી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આમોદ પોલીસને જાણ થતા આમોદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈને આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયાના ખડોલી નજીક રેતી ભરેલ ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. બાઇક ચાલક પત્નીને લેવા માટે જઈ રહ્યો હતો, જે દરમિયાન રસ્તામાં અકસ્માત નડ્યો હતો. ઝઘડિયા તાલુકાના ખડોલી નજીક મુખ્ય માર્ગ ઉપર એક રેતીની ટ્રક અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. મળતી વિગતો મુજબ ઝઘડિયાના રાણીપુરા ગામનો સતીશ હરેશ વસાવા નામનો યુવક ગતરોજ 20મીના રોજ સાંજના પિયર ગયેલ હતો અને ત્યારબાદ પત્નીને લેવા નવી જરસાડ ગામે જવા મોટરસાયકલ લઈને નીકળ્યો હતો. તે દરમિયાન સાંજના 6 વાગ્યાના અરસામાં ઝઘડિયા રાજપાડી વચ્ચે મુખ્ય ગોરીમાર્ગ ઉપર ખડોલી ગામ નજીક રોંગ સાઈડે આવતી એક રેતીની ટ્રક સાથે સતીશની મોટરસાયકલ અથડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ સતીશનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક તેનું વાહન ઘટના સ્થળે મૂકીને નાસી ગયો હતો. અકસ્માત સંદર્ભે મૃતકની પત્ની રીટાબેન સતીશ વસાવા રહે ગામ રાણીપુરા તાલુકા ઝઘડિયા નાઓએ રાજપાડી પોલીસમાં અકસ્માત સર્જી તેનું વાહન સ્થળ પર મૂકી નાસી ગયેલ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. જંબુસરમાં 2 દિવસ પહેલા ઉભેલ ટ્રકમાં ઇકો કાર ઘૂસી જતા ગોજારી અકસ્માતની ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવતા હવે આમોદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને અકસ્માતને ઘટાડવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે. જંબુસર અને આમોદ પંથક વચ્ચે છાસવારે બનતી અકસ્માતની ઘટનાઓને લઈને કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યાં થોડા દિવસ પહેલા જ ગોજારા અકસ્માત બાદ હવે પોલીસ પણ સક્રિય બની છે અને આમોદ પોલીસ હવે જૂના અને ભંગાર વાહનો સહિત નવા વાહનો અને મોટા વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાડી રહી છે. આમોદ ગમણાદ વચ્ચે નેશનલ હાઈવે નંબર 64 ઉપર એક મીઠું ભરેલી જર્જરિત હાલત જેવા ડમ્પર પર પંચર પડતા એના ટ્રકમાં પંચર પડતા જ રોડ પર ઊભી રાખી હતી. તે ડમ્પરમાં કોઈ પાર્કિંગ લાઇટ ચાલુ ન હોવાથી ઇકો ગાડી ધડાકેભેર અથડાતા સ્થળ પર 5 વ્યક્તિના મૃત્યુ થયા હતા. જે વર્તમાન સમાનમાં કોઈ અકસ્માત ના થાય તે હેતુસર આમોદ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ રાખી, જેમાં જર્જરિત વાહનો પાછળ પાર્કિંગ લાઇટ ન હોય કે રેડિયમ પટ્ટી ન હોય તેવા વાહનોને આમોદ પોલીસ ઉભા રાખીને રેડિયમ પટ્ટી લગાવી રહી છે. આમ હવે આમોદ પોલીસે જે વાહનો પાછળ લાઇટ ન હોય તેની પાછળ રેડિયમ પટ્ટી લગાડવાની તજવીજ શરૂ કરી છે અને રાત્રિ દરમિયાન વાહનો આડેધર પાર્ક ના થાય તે માટેની તાકીદ પણ શરૂ કરી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.